ગુજરાતમાં એક એવું શહેર છે જેનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે, જે પોતાના ઉદ્યોગ માટે આખા દેશમાં જાણીતું છે અને હા, જેણે એવી મુશ્કેલીઓનો સામનો કર્યો છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. તો ચાલો આજના વિશ્લેષણમાં આપણે મોરબીની આ અનોખી ગાથાને નજીકથી સમજીએ. તો સૌથી પહેલી અને રસપ્રદ વાત, આ શહેરના નામ પાછળ જ એક રહસ્ય છુપાયેલું છે. શું એવું હશે કે આ નામ મોર પરથી આવ્યું કે પછી કોઈ શાસકના નામ પરથી પડ્યું? આ એક સવાલ જ આપણને સીધા શહેરના મૂળ સુધી લઈ જાય છે. તો બરાબર, સૌથી પહેલાં આપણે એ જ જાણીએ કે મોરબીનું નામ આખરે પડ્યું કેવી રીતે. આની પાછળ છે ને મુખ્યત્વે બે અલગ અલગ માન્યતાઓ ચાલી આવે છે. અહીં બે બહુ જ રસપ્રદ થિયરીઓ છે. એક કહે છે કે ભાઈ એ વિસ્તારમાં એટલા બધા મોર હતા કે લોકો એનું નામ જ મોરબી પાડી દીધું, જ્યારે બીજી થિયરી મુજબ એનું નામ કટારિયા રાજપૂત શાસક મોરાજીના નામ પરથી આવ્યું છે. જુઓ કેવી મજાની વાત છે. શરૂઆતથી જ શહેરની ઓળખ કુદરત અને રાજવી વારસા સાથે જોડાયેલી છે. ચાલો હવે નામની વાતથી થોડું આગળ વધીએ અને જોઈએ કે મોરબીનો ભૂતકાળ કેટલો ભવ્ય હતો. એના રજવાડી શાસકોના સમયમાં તો આ શહેર જાણે સમૃદ્ધિના શિખર પર હતું અને આ જ સમૃદ્ધિએ આજના મોરબીનો પાયો નાખ્યો હતો. જુઓ, આ એક જૂની કહેવત છે જે મોરબીની એ સમયની સમૃદ્ધિને બરાબર વર્ણવે છે. હવે એનો અર્થ એ નથી કે ત્યાં સાચે જ દૂધ ઘીની નદીઓ હતી, પણ એ સમયમાં મોરબી એટલું બધું સંપન્ન અને શક્તિશાળી રાજ્ય હતું કે એની સરખામણી આ રીતે થતી હતી. મોરબીના વિકાસમાં એના શાસકોનું યોગદાન બહુ મોટું છે અને એમાંય ખાસ કરીને લખધીરજી ઠાકોરનું. વિચારો, એમણે એ જમાનામાં પાવર હાઉસ અને ટેલિફોન એક્સચેન્જ જેવી આધુનિક સુવિધાઓ શરૂ કરાવી. એટલું જ નહીં, ટેકનિકલ હાઈસ્કૂલ અને એન્જિનિયરિંગ કોલેજ પણ બનાવી, જે આજે એલી કોલેજ તરીકે ઓળખાય છે. આ બતાવે છે કે એમની વિચારસરણી સમય કરતાં કેટલી આગળ હતી. ઓકે, તો હવે રજવાડી ભૂતકાળમાંથી સીધા આધુનિક મોરબીમાં આવીએ. આઝાદી પછી મોરબીએ પોતાની એક નવી જોડક ઊભી કરી અને ભારતના ઔદ્યોગિક નકશા પર એકદમ ચમકી ગયું. અહીં જે આંકડો દેખાય છે ને, બસ એ જ બધું કહી દે છે. મોરબીમાં લગભગ 390 જેટલી સિરામિક ફેક્ટરીઓ છે. બસ આ જ કારણ છે કે એને ભારતની સિરામિક રાજધાની કહેવાય છે. શહેરની ઔદ્યોગિક તાકાતનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? અને વાત અહીં જ પૂરી નથી થતી. સિરામિક તો ખરું જ, પણ મોરબી દિવાલ ઘડિયાળ બનાવવામાં પણ નંબર 1 છે. અહીં લગભગ 150 જેટલી વોલ ક્લોકની ફેક્ટરીઓ છે. આ બતાવે છે કે મોરબીની ઔદ્યોગિક શક્તિ કેટલી વિશાળ અને વૈવિધ્યસભર છે. પણ સફળતાની આ કહાણીમાં એક બહુ જ દુઃખદ વળાંક પણ આવ્યો. મોરબીએ એવી ભયાનક કુદરતી અને માનવસર્જિત આફતોનો સામનો કર્યો છે જેણે આખા શહેરને હચમચાવી નાખ્યું હતું. આ બે તારીખો મોરબીના ઇતિહાસમાં કાળા દિવસો તરીકે લખાયેલી છે. એક 1979માં મચ્છુ ડેમ તૂટવાની એ ભયાનક દુર્ઘટના, અને પછી 2001માં આવેલો એ વિનાશક ભૂકંપ. આ બે ઘટનાઓએ શહેર પર એટલો ઊંડો ઘા કર્યો કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પણ આટલી બધી મુશ્કેલીઓ પછી પણ મોરબી હાર્યું નહીં, અને અહીંથી જ શરૂ થાય છે એના પુનર્જન્મની અને એના અતૂટ જુસ્સાની અસલી કહાણી. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે મોરબીની ઓળખ આ 3 મજબૂત પાયા પર ટકેલી છે. એક, એનો ભવ્ય શાહી વારસો. બીજું, દેશના ઔદ્યોગિક એન્જિન તરીકેનું એનું વર્તમાન. અને ત્રીજું, અને કદાચ સૌથી અગત્યનું, દરેક આફત પછી રાખમાંથી બેઠા થવાનો એનો અદમ્ય જુસ્સો. અને અંતે આ એક સવાલ આપણને વિચારતા કરી દેશે. મોરબીની આખી ગાથા આપણને એ જ શીખવે છે કે કેવી રીતે સમૃદ્ધિ અને સંકટ બંને સાથે મળીને કોઈપણ શહેરના ચરિત્રને ઘડે છે. અને કદાચ આ જ બાબત મોરબીને સાચા અર્થમાં એક ફિનિક્સ શહેર બનાવે છે.